કોઈ પણ અંગ નહીં ચાલે ત્યારે તમારા ઘરવાળા તમને કહેશે કેવો રોમ રોમ કરો. હવે રોમ રોમ તો ઉછળીને કરવાનો છે ત્યાં ઉપાડી યાદી એટલે રોમ રોમ જે ઉપાડી સજાય એ બોલે છે ક્યાં એ બોલ્યું તમારે મને જો બોલવાનું આવે એટલે जीभ मुख होठ कंठ कुछ हाले नहीं और ऐसा सुमिरन हो ये समरण ने તમે સોચી કાઢો એ સુલતાને આકાશ માર્ગે ચડાવતા સદગુરુના સાનિધ્યમાં જઈને પ્રાપ્ત કરી સુલતા બે જગ્યાએ રહે કો તો અનહદ નાદમો રહે કો તો જળહળ જોશમાં રહે. जो नादमो जी सुते तो त्रिवेणी की वच्चोवच्च वाजी रह्यो छे ने एक छोरो सुतानो ત્યાં છે અને બીજો છોરો પરિગુરુ નારાયણ પરમાત્માની જળહળ જ્યોતિની અંદર છે. જો નાદ અને બુંદ एक मिले तब जलहल ज्योति प्रकाश. निशाना नाम का ब्रह्मरंध में वास ज्ञान इंद्रिय गुण मन वहां गए तब नरक वासना नाश नरक वासना नाश रत्ना राम सुधारे नुरत सुरत लगी नाद અને હદગ્રસ્ત પ્રકારે સાચા સદગુરુ જોઈ લે થાય પ્રેમ જ્યોત પ્રકાશ નિશાના નામલા ઓ બ્રહ્મરંધમાં એ તારા નામનું નિશાન છે. मीरो साहेब साहिब છે નામ નયન સમય જાન પીડા બધા મહાપુરુષ મીરો સંપ્રદાયના આચાર્ય ત્યારે ગઈ છોકરા એને પ્રાપ્ત કરવું હોય તો જન્મ તો જે શ્વાસોશ્વાસ છે ને અચંપા છે એ રૂપતો જ નહીં. એની સાથે તમે આ ગુરુજીનો શબ્દ છે એની અંદર મિલાઈ જાય એટલે તમારે રટવું નહીં પડે. જીભ મુખ હોઠ કંઠ કશું હલાવવું નહીં પડે. અમે શ્વાસોશ્વાસો તમે ઉડી જવું કોઈ ચાલે છે ને તો એમાં મિલાઈ ગયો તો તમારે તો રટવાની જરૂર છે. अनवर काली साहब जो वही पुरुष ने भजन बनाया वही मिलकर गाया वही पुरुष का सुनने वाला ऐसा अनवर ने बताया એને રટવાની જરૂર નહીં. કે આ ચિઠ્ઠી રટેલું છે ને એ નથી પહોંચતા એવું થયું. આ તો એ પહોંચવા માટે ચિઠ્ઠી રટવો એ બરોબર છે પણ પછી 12 મહિનાનું છોકરું હોય તમે ઘૂઘરા હોય બરોબર છે પણ હાઈ બોલા ડોળાને પણ કાકા પર છોડી ગઈ એમ ઘૂઘરા હોય એમ કે ઘૂઘરા નહીં જોતા પેલા ખાવાના ઘૂઘરા લાવો.
અને કદાચ છે ને તમે 4-6 મહિનો છોકરોને ભૂલિયા મુકાળો કર્યો હશે પણ હવે લગ્ન કરી જાઓ એ ભૂલિયા તો ભૂલિયા ના ઉકાળાય. એટલે જે રટણ છે ને દીકરીની રમત દીકરી લગ્ન ન કરે ત્યાં સુધી રમત અને ત્યાંથી ના પછી અલગ અલગ આવી માટલા પર કાઢે અને એ સુરતા એ ઘેર જાય પછી જન્મ કરે એ રીતે સભલો કેટલો જાડવીને વાત કરવાનું નહીં. તમે હાથું બોલો મારા ભાઈ સત્યમાં દુનિયા બોલો. હાથ વેતનું સર્વત્ર આ તમારી બોડી છે ને તમારી વેતું ભરો. હાથ વેતું ચાલ્યા તમારી તમારા હાથનું વેતું ભરો. લોહી કાલ કરજો બધા. જો પણ વધુ શું થાય તો મને કાલ કરજો ફોન કરી. સાત વેતનનું સર્વજન હાથ વેતનનું છે. હાથ વેતનું મણ પતો લાગવા દે નહીં કોઈ. આ તો બધું બહુ જૂનું છે જ્ઞાન પણ એમાં અત્યારે લાવવાની જરૂર નહીં 21મી સદીમાં. પણ જ્ઞાન એટલું બધું આબાદ છે કે જેની કોઈ સીમા નથી. અત્યારે તો હવે બધા રાજ ગરબા આવે આગળ ગરમી તો કરવું પડે. આજના તમે વાપરો તો તમે ઊંઘ આવે. રાજ ગરબામાં બધું હલાય એટલે છે ને ઊંઘ આવે. હવે તો કશું હલાયું છે જ નહીં. અને જો એક વખત હલ્યું તો ફેર હલવાની જગ્યા આવે એવું નહીં. વાત એટલા જ પેલું તમારો રાજ ગરબામાં કાયમ હલાવવું મળે. અને એક જ વખત હલાયું વાળાનો તો ફેર હલાય એવું નથી. એ સ્થિતિ પેદા થઈ ગઈ છે. કહેતા રાધાજી રાધા છે ગોરી ગોરી અને કનૈયો કાળો કાળો. રાધા એટલે સુરતા એટલે એનો રંગ વ્હાઈટ નિરંજન છે ને એ બીજ છે. કૃષ્ણ ભગવાનનો રંગ કાળો, ચંદ્ર ભગવાનનો રંગ કાળો અને ડાકોર વાળા ઠાકોરનો રંગ કાળો અને ભગવાન રામચંદ્રનો રંગ પણ તે ભગવાન તો આ નહીં. અને તમે સીતાજીને તમે લાવો કૃષ્ણને લાવો પણ બધા ભગવાન કાળા. રાધાજી તો ગોરા જ કારણ કે એમનું ઉત્પત્તિ સ્થાન છે એ આધ્યાત્મિક જગતમાં કહ્યું છે. ગુરુ મારા મહામંત્રનો મોટો છે મહિમા વખાણ બધા વેદમાં એના ઋષિ મુનિ જપ છે. એ વસ્તુ નથી ચાર વેદમાં. એ વેદમાં ના આવે વાણીમાં ના આવે. તમે ગમે એટલી વાણી બોલો પાણી કદી આવે એવો નહીં.
નીરો સાહેબે કીધું કે વાણીમાં આવો વણસી જવા નહીં વણસર એ વાણીમાં આવતું જ નહીં. પણ એ પદ નામ તમારી ત્યાં છે નગરી ત્યાં છે નામ નામ તમારો રંગ કેવો છે તે છે રંગ પણ એનો નથી. रवि साहब पान साहब को कह रहे कि भाई कितना लंबा कितना चौड़ा कितना है सर्वंगा देखा हो तो कई बताओ मोदी कैसा बनेगा. जो तमें જોયું હોય તો તમે બતાવો હરો એનો રંગ કેવો છે. ત્યારે છે રાજસ્થાનની અંદર બે સંત બોલ્યા એ જુગા એ હિયારો રે પીઓ પરદેશા મત જાઓ. ના પાડી બાટો ભટકશો જ નહીં મોયરો અમરો કરે ઘેરો ઘેરો રાગ અને બેઠો બેરો સુણાને હારો રે સફેદ વર્ણમાં મારો શ્યામ. મારો ભગવાન છે ને એ તો જળ જોત છે એ તો જાગતી જોત છે તેમાં ધારું છે જ નહીં. પણ એનો પ્રેમ સમજવા માટે મીરાબાઈએ જીવ્યું. સાથે બીજી પણ બહેને આપણે કોઈ દિવસ કશું પહોંચી રહ્યા નહીં. તમને કહી દઉં ગુરુ પૂર્ણિમા સુધી આપણે જે કામ કર્યું છે એ બધા જ વેપારીઓને ગુરુ પૂર્ણિમા સુધી આપણે 100% પેમેન્ટ કરી દેવાનું છે. કે જેમણે એમાં મદદરૂપ થયા નથી એવા ગામડાઓના સંતોને વિનંતી છે કે તમે ખાસ મદદગાર રૂપમાં બીજાને કહેતા ક્યારેય ખચકાશો નહીં અને તમારાથી જે યથાશક્તિ થાય સહકાર. આવતી ગુરુ પૂર્ણિમા છે, હજુ રામનવમીનું દેવું નહીં ભરી દે બાકી છે. કરિયાણાવાળા મગનલાલ જણાય એટલે આયા હતા કરિયાણા પણ આમ 2 લાખ રૂપિયાનો સામાન લાયા હતા ને બીજો લાયા મહેસાણાથી વસૂલ રહી ગઈ એટલે લાખ રૂપિયા આવ્યા 75 ઘરે જતો એ જ બાકી છે. બધું આશ્રમનું તો છે એ તો બધું એટલે તમારું બધાને એની અંદર સેવા